નમસ્કાર 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 મારા ધુરંધરો, કેમ છો? મજામાં. હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ. વહાલા વિદ્યાર્થી મિત્રો, લાવ્યો છું તમારી માટે, તમારી વાર્ષિક પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ. જી હા, 9મું ધોરણ પૂરું થવા આવ્યું હે. આખા વર્ષે કેટલું નવું નવું ભણ્યા, કેટલું નવું નવું જાણ્યું, કેટલા પ્રશ્નોનો અભ્યાસ કર્યો, કેટલા નવા નવા ગ્રામરેટિકલ ટોપિક જાણવા મળ્યા, કેટલા નવા નવા શબ્દો જે છે જાણ્યા. હું એમ કહું છું, માધ્યમિકમાં પ્રવેશતાની સાથે સાથે આપણા પ્રાથમિકના છેલ્લા દિવસોને યાદ કરો. હાલો, 8મા ધોરણના છેલ્લા દિવસોને યાદ કરો અને 9મા ધોરણના છેલ્લા દિવસો જે અત્યારે તમે જીવી રહ્યા છો, અત્યારે જે તમે ભણી રહ્યા છો, એની સાથે એને સરખાવો. સર, ખરેખર બહુ ફેર હતો કા, હે ને? અને હવે હવે અત્યારે હાલના આ દિવસોમાં સમય આવી ગયો છે શેનો? કે આખા વર્ષમાં જે મહેનત કરી હતી, આખા વર્ષમાં જે જે નવું નવું શીખ્યા હતા, એને નીચોવાનો. બરોબર, એ મહેનતના પરસેવાનો ઢગલો કરવાનો સમય આવી ગયો છે. બસ એ તમારા મહેનતના ઢગલામાં થોડીક એવી તમને હેલ્પ કરવા માટે, થોડોક તમને ટેકો આપવા માટે, તમારી મદદ કરવા માટે હું તમારા માટે લાવ્યો છું શું? વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન. આજે આપણે ભણીશું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટમાં ધોરણ 9, આમાં આપણો પ્રિય વિષય, આપણી સેકન્ડ લેંગ્વેજ અંગ્રેજી, જેમાં સેક્શન ડી ના 13મો પ્રશ્ન જે છે આજે આપણે ભણીશું. અગાઉ પ્રશ્ન 1 2 3 4 5 6 7 8 9 10 11 12, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 નંબરનો સવાલ જે છે આજે આપણે ભણવાનો છે, અભ્યાસ કરવાનો છે. અગાઉ આપણે 12 પ્રશ્નો ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો મુંજાતા નહીં, તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો જરૂરથી જોઈ આવજો. ને ચાલો કરીએ શરૂઆત પ્રશ્ન નંબર 13. સેક્શન ડી શું કહે છે? જોઈન ધ ફોલોઈંગ સેન્ટેન્સ. નીચેના વાક્યોને જોડો. જોઈન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ. નીચેના વાક્યોને જોડો યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન. યોગ્ય સંયોજકોની મદદથી. યોગ્ય સંયોજકોની મદદથી નીચેના વાક્યો જોડો. ઓકે, ચાલો 3 સેન્ટેન્સ પૂછાવાના છે. હવે આ કન્જક્શનને શીખવા માટે, સંયોજકોને શીખવા માટે તમને સૌથી પહેલા શું આવડવું જોઈએ? તો બધા સંયોજકોના ગુજરાતી અર્થ. બરોબર, આ પદ્ધતિ અહીંયા હું શીખવાડું છું બેસ્ટ પદ્ધતિ છે, સહેલી પદ્ધતિ છે. બરોબર, શું તો કે તમને બે વસ્તુ, પહેલી વસ્તુ શું, જેટલા પણ સંયોજકો છે, એન્ડ એટલે અને, બટ એટલે પણ, સો એટલે તેથી, એવી રીતે જેટલા પણ સંયોજકો છે એ બધાએ સંયોજકોના ગુજરાતી, અને તમને વાક્યનું થોડું ઘણું ભાષાંતર કરતા આવડતું હોય, વાક્યનું ગુજરાતી આવડતું હોય, એટલે જો આમ ચપટી વગાડતા જવાબ આવે. કેવી રીતે? આમ 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 જવાબ આવે, આમ. લાઈવ 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 બતાવું ને તમ તારે, કેમ મૂંઝાવ છો? હાલો, પહેલા એકવાર જરાક લિસ્ટ બનાવી નાખી, કેટલા કેટલા સંયોજકો આવે. હરિઓમ. એન્ડ એટલે અને, બટ એટલે પણ, ઓર એટલે અથવા, આઈધર ઓર આ અથવા તે, નાઈધર નોર આઈ નહીં તે નહીં, ઓર એલ્સ નહીતર, અધરવાઇઝ એટલે નહીતર, બીકોઝ એટલે કારણ કે, સો ધેરફોર એટલે તેથી, સો ધેટ એટલે કે જેથી, યેટ એટલે છતાં પણ, ધો ઓલ્ધો એટલે જો કે છતાં પણ. સિમ્પલ. બસ આ બધા શબ્દો હતા. હાલો, ફાધર વોઝ હેપી. પપ્પા ખુશ હતા. ફાધર વોઝ હેપી, પપ્પા ખુશ હતા. અમિત સ્ટુડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. અમિતનો ક્લાસમાં પહેલો નંબર આવ્યો. પપ્પા ખુશ હતા, સો તેથી પહેલો નંબર આવ્યો. પપ્પા ખુશ હતા કારણ કે પહેલો નંબર આવ્યો. હાલે છે. પપ્પા ખુશ હતા અને પહેલો નંબર આવ્યો. નહીં. બીકોઝ લાગે છે. યસ, જવાબ આવશે બીકોઝ થી. અને હા, હજી પણ આમાં ભૂલ. ઘણા વિદ્યાર્થી મિત્રો, કોને ખબર શું થઈ જાય છે એમને ખાલી એવું જ લાગે છે કે આમાંથી જે યોગ્ય વિકલ્પ છે ખાલી વિકલ્પ પસંદ કરવાનો છે. એમને એવી થોડી ઘણી આમ ગેરસમજણ થઈ જતી હશે. એમને એવું લાગતું હશે ખાલી યોગ્ય વિકલ્પ પસંદ કરી નાખો. હાલો, બીકોઝ જવાબ આવે છે તો જવાબમાં ખાલી તમે બીકોઝ લખી નાખો એટલે શિક્ષક જે છે આમ ખરું પડે, સાચું પાડ દે, એમ ને? એક આખો માર્ક્સ આપે એમ ને? નહીં. એક હું અડધોય નહીં આપે. અડધોય નહીં આપે. સૂચનામાં ચોખ્ખું કીધું છે, જોઈન ધ સેન્ટેન્સ. વાક્યને જોડો. ખાલી તમારે જવાબ નથી દેવાના, તમારે બંને વાક્યને ખરેખર જોડવાના છે. જોડીને જણાવવાનું છે કે ભાઈ આવો જવાબ આવે. બંને વાક્ય જોડીને આવું નવું વાક્ય બને. વાક્યો જોડવાના છે, કોઈ શબ્દ પસંદ કરવાનો નથી.
એટલે જેટલા વિદ્યાર્થીઓ એવી ભૂલ કરે છે કે ખાલી આપણે બીકોઝ લખી નાખવી એટલે આપણને માર્ક્સ મળી જાય, તો નહીં મળે. 9માં તો મળશે જ નહીં, ને 9માં તો ભાગ્ય મળી પણ જાય કે તમારા સ્કૂલના શિક્ષકો હોય, તમારી સાથે થોડું ઘણું આમ પ્રેમ ભાવ ભરેલો સંબંધ હોય ને તમને એમ કહે કે હાલો વાંધો નહીં ભાઈ, આ વખતે ભલે ભૂલ કરી, બીજી વખત ધ્યાન રાખજો, એમ કરીને માર્ક્સ આપી પણ તે પણ આવતા વર્ષે બોર્ડમાં શું કરશો? આવતા વર્ષે 10મા ધોરણમાં એવું હાલશે કાંઈ? બિલકુલ નહીં હાલે. તો ભાઈ અત્યારથી પરફેક્શન સાથે કામ કરો, મૂંઝાવન થતું નથી. હાલો હાલો આગળ આગળ. અમન વિલ ડ્રિંક ટી, અમન વિલ ડ્રિંક કોફી. અમન ચા પીશે, અમન કોફી પીશે. અમનના મનનો મોરલો, એને જે પીવું એ પીવે, પણ ચા ને કોફી ભેગી પીવાશે નહીં, બેમાંથી એક જ પીવે. વિકલ્પો આપવામાં આવડે. અહીંયા આવશે આઈધર ઓર. હવે આઈધર ઓર નું વાક્ય બહુ સહેલું, એમાં થોડું ગણિત વાપરવાનું. કોમન બહાર જો, અમન વિલ ડ્રિંક. એટલું કોમન લખી નાખવાનું, અમન વિલ ડ્રિંક. હવે આ બે અલગ અલગ છે ને, એક માપી દો આઈધર, એક માપી દો ઓર. આઈધર ટી ઓર કોફી, આઈધર ટી ઓર કોફી, પતી ગયું. લ્યો, અમન વિલ ડ્રિંક આઈધર ટી ઓર કોફી. આગળ રાઇટ ફાસ્ટ, ઝડપથી લખો. ઝડપથી લખો. યુ વિલ નોટ કમ્પ્લીટ ધ પેપર, તમે પેપર પૂરું નહીં કરો. ઝડપથી લખો, તમે પેપર પૂરું નહીં કરો. સો એટલે તેથી, બટ એટલે પણ, અધરવાઇઝ નહીંતર. ઝડપથી લખો, અધરવાઇઝ નહીંતર તમે પેપર પૂરું નહીં કરો. યસ, વચ્ચે આવશે અધરવાઇઝ. હી ઇઝ સ્ટ્રોંગ, તે તાકાતવર છે. હી કેન લિફ્ટ હેવી બેગ, તે ભારે વજન ઉચકી શકે છે. તે તાકાતવર છે, તે ભારે વજન ઉચકી શકે છે. તાકાતવર છે તેથી ભારે વજન ઉચકી શકે છે. આવશે શું? સિમ્પલ. ચાલો આગળ વધીએ એની પહેલા ખાસ નોંધ વહાલા વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માસ્ત્ર બેચમાં ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રો જોડાઈ જાઓ અને મેળવો શું? ધોરણ 9 નું રિવિઝન અને ધોરણ 9 નું અસાઇનમેન્ટ નું સોલ્યુશન તદ્દન ફ્રી. જી હા, જબરજસ્ત જોરદાર ઓફર ચાલી રહી છે કે જો તમે અત્યારથી ધોરણ 10 ની બેચમાં જોડાઈ જાઓ છો, આપણી વર્ષ 2027 ની જે ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ થવા જઈ રહી છે, એમાં તમે રજીસ્ટ્રેશન કરાવી લો છો, એમાં તમે જોડાઈ જાઓ છો, તો તમને ધોરણ 9 નું રિવિઝન અને ધોરણ 9 નું અસાઇનમેન્ટ સોલ્યુશન તદ્દન સાવ એટલે સાવ ફ્રીમાં મળશે. તો હવે વિચારવાનું કરો બંધ. આવી જાઓ. આવી વધુ માહિતી માટે તમને એમ થાય કે સર કે વિશ્વાસ કેમ કરવો, અથવા તો ડાઉટ થાય, કોઈ પણ પ્રશ્ન હોય, આપણો મોબાઈલ નંબર છે 7046222254. આવી જ જાઓ, કોન્ટેક્ટ કરી લ્યો, એકવાર જાણી લ્યો, સમજી લ્યો બધું શું છે શું નહીં. ડેમો લેક્ચર જોઈ લ્યો ને. અત્યારે જે અભ્યાસ કરો છો એમાં કઈ ઘટતું હોય તો કયો, તમ તારે કમેન્ટ બોક્સ ઇઝ વેઇટિંગ ફોર યુ. કમેન્ટ બોક્સમાં તો તમ તારે ખુલ્લું જે તો લખવું લખી શકો છો. જે કાંઈ પણ ઘટતું હોય કયો, બધું આપવામાં આવશે. ઇન શોર્ટ એક મિશન ઉપર નીકળ્યા છે કે ગુજરાતનો દરેક વિદ્યાર્થી ખરેખર ભણવો જોઈએ, બરોબર છે. એ મિશનને પાર પાડવાનું છે. હે તો ભાઈ હવે કોઈ પ્રકારની ચિંતા કરવાની ક્યાંયથી થતી જ નથી. વધારે માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર એની ટાઈમ કોન્ટેક્ટ કરો. ચાલો કમ ઇન, અંદર આવ, સિટ વિથ મી, મારી સાથે બેસ. અંદર આવ, મારી સાથે બેસ. અંદર આવ અને મારી સાથે બેસ. અંદર આવ તેથી મારી સાથે બેસ. અંદર આવ છતાં પણ મારી સાથે બેસ. અંદર આવ અને મારી સાથે બેસ. એન્ડ સિટ વિથ મી. વી ટ્રસ્ટ હિમ, અને અમને તેના પર ભરોસો છે. હી ઇઝ ઓનેસ્ટ, તે પ્રામાણિક છે. અમને તેના પર ભરોસો છે, તે પ્રામાણિક છે. અમને તેના પર ભરોસો છે કારણ કે તે પ્રામાણિક છે. બીકોઝ હી ઇઝ ઓનેસ્ટ. ચાલો, ઇટ ઇઝ રેનિંગ, વરસાદ આવે છે. સ્કૂલ્સ આર ક્લોઝડ, સ્કૂલ બંધ છે. વરસાદ આવે છે, સ્કૂલ બંધ છે. વરસાદ આવે છે કારણ કે સ્કૂલ બંધ છે. કારણ કે વરસાદ આવે છે તેથી સ્કૂલ, તેથી સ્કૂલ બંધ છે. ધેરફોર આવશે. ધેરફોર આવશે. ચલો, બી ક્વાઇટ, ચૂપ, શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. યુ વિલ બી પનિશ્ડ, મારીશ, સજા થશે, ધોલાઈ પાટી થઈ જશે, મેથી પાક મળશે. ચૂપ, એવું આકી છે, હું નથી કહેતો. બી ક્વાઇટ, ચૂપ થઈ જાઓ, તમને સજા મળશે. ચૂપ થઈ જાઓ, તમને સજા મળશે. ચૂપ થઈ જાઓ, તેથી સજા મળશે. ચૂપ થઈ જાઓ કે જેથી સજા મળે. ચૂપ થઈ જાઓ અથવા નહીં, ચૂપ થઈ જાઓ નહીતર, ઓરેલ્સ નહીતર થાય. ચૂપ થઈ જાઓ નહીતર સજા મળશે. યસ, આ રેડી લાગે છે. યસ, ચૂપ થઈ જાઓ નહીતર સજા મળશે. હાલો આગળ. રાજ વિલ નોટ બેટ, રાજ વિલ નોટ બોલ. બંનેમાં નોટ આવે ને એટલે નાઈધર નોર જ આવે. બંનેમાં સમાનતા જેવું વાક્ય દેખાય, સરખું થોડું દેખાય, અને બંનેમાં નોટ હોય
એટલે શું હોય? ફરજિયાત. નાઈધર નોર નું જ વાક્ય હોય. કાઢો નોટ, કાઢો નોટ. નોટ નોટ કાઢ નાખ્યું, વૈધું શું? નાઈધર નોર. નાઈધર નોર વૈધું. હે હાલો, આમાં પણ કોમન રાજવિલ. રાજવિલ, રાજવિલ, રાજવિલ. ઓકે હાલો, એકને નાઈધર આપી દો, એકને નોર આપી દો. નાઈધર બેટ નોર બોલ, નાઈધર બેટ નોર બોલ. રાજવિલ નાઈધર બેટ નોર બોલ. સિમ્પલ, પતી ગયો. આગળ આગળ. ગૌરવ ઇઝ સફરિંગ ફ્રોમ કોલ્ડ. ગૌરવને ઠંડી એટલે કોલ્ડ એટલે થાય એકચ્યુઅલી શરદી. ગૌરવને શરદી થતી. સફરિંગ એટલે પીડાતો હતો. ગૌરવ જે છે એ શરદીથી પીડાતો હતો અને ગૌરવ ઇઝ સફરિંગ ફ્રોમ ફીવર. ગૌરવ તાવથી પીડાતો હતો. તો બે થઈ ગયું હશે હે ને? યસ. એન્ડ ગૌરવ ઇઝ સફરિંગ ફ્રોમ કોલ્ડ એન્ડ ગૌરવ ઇઝ સફરિંગ ફ્રોમ ફીવર. સર આવું બે વાર લખવું એના કરતા એક વાર લખ્યું હતું તોય વાંધો નહીં. તમ તારે મેં કે ના પડી. ગૌરવ ઇઝ સફરિંગ ફ્રોમ કોલ્ડ એન્ડ ફીવર. લ્યો આ ચેકી નાખો તમ તાર. ગૌરવ ઇઝ સફરિંગ ફ્રોમ કોલ્ડ એન્ડ ફીવર. આવી રીતે લખ્યું હોય તોય વાંધો નહીં. આખું લખીને વચ્ચે એન્ડ મૂક્યું હોય તોય વાંધો નથી ભાઈ. ઓકે. મોહન વિલ કમ અર્લી. મોહન વહેલા આવશે. મોહન વહેલો આવશે. હી કેન ગેટ રેડી ઇન ટાઈમ. તે સમયસર તૈયાર થઈ શકે. હજી તૈયાર થયો નથી, થઈ શકે. કે જેથી ઓર એલ્સ બીકોઝ આવશે સો ધેટ એટલે કે જેથી. કે મોહન વહેલો આવશે કે જેથી તે સમયસર તૈયાર થઈ શકે. તૈયાર થયો નથી, થઈ શકે. આઈ વર્ક હાર્ડ. હું મહેનત કરું છું, સખત મહેનત કરું છું. આઈ ડુ નોટ ગેટ ગુડ માર્ક્સ. મારે સારા માર્ક્સ આવતા નથી. હું મહેનત કરું છું, મારે સારા માર્ક્સ આવતા નથી. તો બંને વાક્યો એકબીજાના વિરોધી વાક્ય છે ને. ખરેખર જે મહેનત કરતા હોય એને સારા માર્ક્સ આવતા હોય, ન કરતા હોય ન આવતા હોય. બરોબર. પણ અહીંયા વિરોધી છે, વિરોધાભાસ જોવા મળે છે. કે હું મહેનત કરું છું, સારા માર્ક્સ આવતા નથી. મહેનત કરું છું, સારા માર્ક્સ આવતા નથી. તો યસ, વિરોધાભાસ દર્શાવવા માટે આવશે હું ઓલ્ધો. આઈ વર્ક હાર્ડ ઓલ્ધો આઈ ડુ નોટ ગેટ ગુડ માર્ક્સ. બરોબર. ચલો, ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રોને મળવા જઈ રહી છે સુવર્ણ તક. શું? બ્રહ્માસ્ત્ર બેચ. જી હા, બ્રહ્માસ્ત્ર બેચ ની અંદર જોડાઈ જાવ. તમારું ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચ ની અંદર જોડાઈ જાવ તો ધોરણ 9 વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટ અને રિવિઝન તદ્દન ફ્રી મળશે. આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રોને આપવાનું છે બધાય લેક્ચર લાઈવ. જી હા, બધાય લાઈવ લેક્ચર રહેશે અને એ લાઈવ લેક્ચર પછી રેકોર્ડેડ ફોર્મેટમાં પણ અવેલેબલ હશે. આપણી ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચનો સૌથી મોટો ફાયદો તમને જણાવો. એક સમજી લેજો કોન્સેપ્ટ શું છે. કે માની લો કે આ લાઈવ લેક્ચર છે, એક સમજો સાંજે 7 વાગે જે છે ઇંગ્લિશનો પહેલા પાઠનો લાઈવ લેક્ચર છે. ઓકે, તમે મોબાઈલ ઓપન કરો, મોબાઈલ ખોલો, જે છે લાઈવ લેક્ચર જોયો. ઓકે, સરસ મજાનું ભણાવ્યું, ભણી ગયું, અભ્યાસ થઈ ગયો. ઓકે, બીજા દિવસે જે છે પહેલા યુનિટના બીજા પાર્ટનો લાઈવ લેક્ચર છે. પાર્ટ 1 કમ્પ્લીટ થઈ ગયો તો પાર્ટ 2 ની વારી છે. પણ એ દિવસે તમારે કંઈક બહાર જવાનું થયું, કંઈક બીમાર પડી ગયા, ફોનમાં ચાર્જિંગ નહોતું, કોઈક ફોન લઈ ગયું હતું, અથવા કોઈ પણ કાંઈ પણ ઘટના બની ગઈ, લગ્નમાં જવાનું થયું, કોઈ પ્રસંગમાં જવાનું થયું, કાંઈ પણ થઈ ગયું, તો એ દિવસે હું તો ભણાઈ નાખીશ ને. પણ એ લાઈવ લેક્ચર તમે ત્રીજા દિવસે, ચોથા દિવસે, પાંચમા દિવસે જોઈ શકશો. એ પણ કેવી રીતે? સંપૂર્ણ સમજૂતી સાથે. મને ખાલી એટલું કહો, તમે કોઈ પણ માંદગીના કારણે અથવા તો કોઈ પણ આકસ્મિક કારણે સ્કૂલમાં તમે 1 મહિનાની રજા પાડો છો, 1 મહિનાની રજા પાડી દીધો છો, તો કે શિક્ષકોએ અભ્યાસક્રમ અટકાવ્યો છે તો નહીં તમારા માટે, એ તો ભણાવ્યા જ કરશે. 1 મહિના પછી તમે ફરીવાર સ્કૂલમાં આવો છો, જોડાવ છો, હે, અને પછી 1 મહિનાનો અભ્યાસક્રમ તો તમે ભણ્યા નથી, તો એ સર તમને હું ફરીવાર ભણાવશે. અને હા, જો ભણાવશે ખરા, ભણાવશે તે હું નાય નથી પાડતો, ભણાવશે, પણ જેટલી એક્યુરસી સાથે અથવા જેટલું જે છે ધીમી ગતિએ, જેટલી ધીમી સ્પીડે તેણે પહેલી વાર ભણાવ્યું હતું એટલી જ ધીમી ગતિએ ભણાવશે કે 5 દિવસમાં આખા મહિનાને ભણાવી દે? વિચાર. હું જવાબ માંગુ છું તમારી પાસે. હું કોઈ ઉપર આરોપ નથી લગાડતો, હું ખાલી જવાબ માંગુ છું. કયો, તમે મન કયો. હાલો. પણ આપણે આ ફીચર એ પ્રકારનું છે કે લાઈવ લેક્ચર હોય, એના લાઈવ લેક્ચર પછી રેકોર્ડેડ ફોર્મેટમાં તમારા માટે અવેલેબલ હોય. તમારે 2 મહિના પછી ફરીવાર જોવું છે, જોવો. ફરીવાર વિડીયો જોવો છે, જોવો. હે ને? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, હવે જોડાઈ જાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરજો. ઓકે, ચાલો. 13મું છે, ઇટ વોઝ રેઇનિંગ. વરસાદ વરસતો હતો. વી કન્ટિન્યુ ટુ પ્લે. અમે રમવાનું ચાલુ રાખ્યું. વરસાદમાં રમાય ખરા? મજા આવે કા? હા, પણ થોડુંક નો રમાય, શરદી બરદી થઈ જાય. વરસાદ આવતો હતો, અમે રમવાનું ચાલુ રાખ્યું. આમાં પણ વિરોધાભાસ છે. વિરોધાભાસ છે, આવશે ધો. ધો ઇટ વોઝ રેઇનિંગ.
ચલો, ટોમ કેન નોટ સ્પીક ગુજરાતી, ટોમ કેન નોટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. ટોમ ગુજરાતી બોલતો નથી, ટોમ ગુજરાતી સમજતો નથી, તો બંને વાક્ય નથી કરી શકતો ને. બંનેમાં નોટ દેખાય છે, નોટ કાઢી નાખવાની. નાઈધર નોર. યસ. હાલો, કોમન ટોમ ટોમ કેન ગુજરાતી ગુજરાતી. હા, ક્યાં છે અહીંયા રહ્યું? વૈધું શું સ્પીક અને અન્ડરસ્ટેન્ડ, બસ અહીંયા જ ખાલી નાઈધર અને નોર લગાડવાનું છે. તો કઈક આવો જવાબ આવશે, ટોમ કેન નાઈધર સ્પીક નોર અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. યસ, ટોમ કેન નાઈધર સ્પીક નોર અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. જો આ એટલું તો જશે કોમન હતું. હે, હવે નાઈધર માં સ્પીક લગાડ્યું ને નોર માં અન્ડરસ્ટેન્ડ લગાડ્યું. સિમ્પલ. આઈ રાઇટ કેરફુલી, હું ધ્યાનથી લખું છું. આઈ મેક મિસ્ટેક, હું મિસ્ટેક કરું છું. હું ધ્યાનથી લખું છું, મિસ્ટેક કરું છું. આમાં પણ વિરોધાભાસ છે, આવશે યટ. આઈ રાઇટ કેરફુલી યેટ આઈ મેક મિસ્ટેક્સ, છતાં પણ મારથી ભૂલ થઈ જાય છે. ચાલો, તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં એટલું જ. પણ તમારા ધોરણની બધી જ અપડેટ મેળવવા માટે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. જી હા, હવે આપણું વોટ્સએપ ગ્રુપ જે છે ને, એની અંદર બધી પીડીએફ, બધી નોટિફિકેશન, બધી જે કંઈ પણ લિંક હોય, કોઈ જે છે તમારા માટે માહિતી હોય, કોઈ ઇમ્પોર્ટન્ટ મેસેજ હોય, તો સૌથી પહેલા જે છે વોટ્સએપ ગ્રુપમાં મોકલવી છે. બરોબર? તો ભાઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ, જેથી તમને બધી માહિતી જે છે, બધી અપડેટ ટાઈમ ટુ ટાઈમ મળતી રહે. રેડી? અને હા, કોર્સ લગતી કોઈ પણ માહિતી જોતી હોય તો આપણો મોબાઈલ નંબર 7046222254, એની ટાઈમ 24/7 તમારા માટે કાર્યરત છે. ગમે ત્યારે કોન્ટેક્ટ કરો. ઓકે, એકવાર માહિતી મેળવી તો લેજો. આવતા જતા જરા નજર તો નાખતા જજો, બીજો તો કેમ નહીં પરંતુ કેમ છો કહેતા જજો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, હું વિદાય લઉં છું, પણ આ વિદાય નથી, આ ખાલી એક નાનકડો એવો અલ્પ વિરામ છે. મળીશું આપણે આવતા લેક્ચરની અંદર, જેમાં હું પ્રશ્ન નંબર 14 નો જે છે સંપૂર્ણ અભ્યાસક્રમ તમને ભણાવીશ. આજે આપણે પ્રશ્ન નંબર 13 ભણ્યા સંપૂર્ણ સમજૂતી સાથે. કમેન્ટ બોક્સની અંદર પણ તમે જે છે ઘણો બધો પ્રેમ વરસાવ્યો છે, એના બદલ ખૂબ આભાર. વહાલા વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, એમને પણ જે છે જરાક લાભ મળે. હે, ચલો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ. જય હિન્દ, જય ભારત.